મિત્રો આપણો આરે પહેલો એવો ફાર્મ છે બનાસકાંઠાનો, એ પણ થરાદ તાલુકાનો, ગામ છે અજાવાડા. અને પર્ટિક્યુલર આ ફાર્મમાં જે પશુ આપણે બતાવવાના છે ટોટલ મુરા, હરિયાણામાંથી ટોટલ મુરા ભેંસો આવેલી છે. બહુ મોટા પ્રમાણમાં અહીંયા ભેંસો છે. મુરા નસલ કેવી હોય છે, દૂધમાં કેવી હોય છે, આખા વેતરમાં કેટલું દૂધ આપે છે, આપણે સ્થાનીય જે બન્ની અને મહેસાણી ભેંસ છે એના મુકાબલે આ મુરા નસલમાં દૂધ કેવું હોય છે, એના કેરેક્ટર કેવા હોય છે, કેટલા સમય સુધી દૂધ આપે છે અને શું એની અંદર ખાસ વિશેષતા છે, એ આપણે ટોટલ આજે જાણકારી લેવાની છે. મારી પાસે યુવા સાથી પશુપાલક બેઠા છે, એમણે જ આ બધી મુરા પશુની ખરીદી કરીને લાવ્યા છે. સાહેબ, કેટલો સમય થયો આ બધી ભેંસો લાવ્યો ને? હા, ભેંસો લાવ્યા ને 2019માં લાવી, 21માં લાવી ને 23માં લાવી, 3 હપ્તે લાવી. 19, 20 અને 21 આ 3 વર્ષોની અંદર તમે મુરા નસલ લાવી હરિયાણા વિસ્તારમાંથી. ટોટલ જે પ્રોપર વિસ્તાર કયો? હરિયાણામાં હિસારમાં મીંગણી ખેડા. હિસારમાં મીંગણી ખેડા આ તાલુકો હશે, હિસાર જિલ્લો. હા. અને જે તમે કીધું એ તાલુકો. કેટલા પશુ લાવ્યા? શરૂઆતમાં આપણે કેટલા પશુ લાવ્યા હતા? શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 2 લાવ્યા હતા. 2 પશુ? 2 પશુ. અચ્છા. અને જે ટોટલ આપણા ફાર્મ ઉપર તમે કેટલી લાવી? ટોટલ મેં લાવી 2 લાવી, પછી 10 લાવી અને પછી લાવી 17. અચ્છા. ઓવરઓલ તમે 30 જેવા પશુ? 30 જેવા પશુ લાવ્યા. અચ્છા, 30 જેવા પશુ લાવ્યા. એના પણ તમે અમુક પછી વેચી હશે ને? 30 પશુમાંથી 15 જેવી વેચી બેસો. 15 જેવી વેચી. અત્યારે ઓવરઓલ આપણા પાસે નાના મોટા થઈને કેટલા પશુ છે? હાલમાં નાના મોટા 50 જેવા. અચ્છા. એવરેજ શુદ્ધ દૂધની એવરેજ હતી જે તમે જે ટાઈમે લાવી એ ટાઈમે? દૂધમાં એવું છે કે 6 લીટરથી કરીને 8 લીટર સુધી હતું. 6 થી 8? હા, 6 થી 8. દિવસનું 12 થી 18? 12 થી 18. અચ્છા. એવરેજ શું ભાવમાં પડી હતી? ટોટલ સમજી લો કે તમે કોઈક દલાલી પણ આપી છે, કઈ કે તમારો બીજો એક્સ્ટ્રા ખર્ચ પણ લાગ્યો છે, ભાડું પણ લાગ્યું છે? દોઢ ઉપરની હતી, કોઈ અંદર નહીં, એટલે સમથિંગ મિનિમમ 30 થી 1.5 વચ્ચેની બધી. એવરેજ આપણે 1.5 લાખ પકડી દો. એ ટાઈમે આપણી સ્થાનિય પશુ આ દૂધમાં શું ભાવ પડતો હતો? આ સ્થાનિય આ પશુ પડતો હતો દૂધમાં, મેં 1,55,500 ની ખરીદી હતી. બરોબર. આપણી ભેંસ? આપણે અહીંની. હા, એ જે ટાઈમે જે પશુ આ જે મુરા ભેંસો લાવી, જે ટાઈમે તમે મુરા ભેંસો લાવી એ ટાઈમે આપણું પશુ શું ભાવમાં હતું? આપણો પશુ એને જ ઘણો ગાળો હતો. આપણે અહીંયા તો મિનિમમ 70,000 ભાવ જ હતો એ ટાઈમે. હાલમાં તો પહોંચી ગયું લાખ આજુબાજુ. ઓકે. બરોબર. ત્યારે તો 70,000 મિનિમમ. ઓકે. અત્યારે જે આપણી પાસે જે ભેંસો છે દૂધ ઉપર કેટલી છે? દૂધ ઉપર હાલમાં 11 જેવી હાલમાં દૂધ ઉપર છે. મોસ્ટ ઓફ બધી બાખડો જ હશે? બાખડો. ગાભણ કેટલા મહિનાની હશે? ગાભણ બધી હવે ગણો ને 2 મહિના સુધી વિયાવાની. 20 પશુ હાલમાં વિયાવના. 20 પશુ વિયાણું પડશે. અચ્છા. આપણે જે આ વર્ષે કેટલા પશુ દોયા અને કેટલું દૂધનું ટર્નઓવર કર્યું? આ વર્ષે મેં 20 પશુ દોયા છે ને દૂધ થયો છે 22,75,000. ભાઈ 22,75,000. 20 પશુમાં 22,75,000. હવે આ પશુ એના શરીરની દ્રષ્ટિએ થોડું મોટું આવે. હા. આપણી જે બન્ની મહેસાણી, થોડીક મહેસાણી સમજી લો કે મહેસાણી પણ મુરા અને સુરતીનું ક્રોસિંગ જ છે. મહેસાણી થોડીક વજનમાં થોડીક મોટી આવે, બન્ની એકદમ નાની આવે. મહેસાણી સમથિંગ બન્ની અથવા બન્નીથી સાધારણ થોડી મોટી આવે. ખોરાકની દ્રષ્ટિએ કેટલો ખોરાક જોવે? જે આપણે સ્થાનિય પશુ જે ખોરાક લેશે એના મુજબ આનું શરીર મોટું છે. આ જે મુરાનું શરીર મોટું કહેવાય. ખોરાક કેટલો જોવે? ભેંસમાં થોડી મજબૂત આવે. ખોરાકમાં તો 2 ટાઈમ ખોરાક આપીએ. બરોબર. એટલે આપણે જે સ્થાનિય પશુ કરતા એને ખોરાક વધારે જોવે કે એના? નહીં, ખોરાકમાં તો એટલું જ હોય. એટલો સેમ જ. ખોરાકમાં તો કોઈ ઘણો ગાળો નથી હોતો. ફેટની દ્રષ્ટિએ ફેટ કેવા હશે મુરામાં? ફેટ તો મુરામાં 7-7.5 ફેટ આવે રનિંગ. અચ્છા, રનિંગ. કોઈ બી પશુ તાજું વિયાય એટલે મહિનાની અંદર એવરેજ શું બેસે ફેટની? ફેટની એ રનિંગ, કેમ કે બધું દૂધ ભેળું જ ભરાવે. અલગ કોઈ બધું સરેરાશ ભેળું ભરાવે એટલે 7-8 ફેટ આવે. ઓકે. હવે આપણી જે સ્થાનિય બ્રીડ છે એ તમે ચૂઝ ન કરી, મીન્સ એને પસંદ ન કરી, મુરામાં જવાનું કારણ? મુરામાં જવાનું કારણ કે એક તો આમાં લોબો ટાઈમ દૂધ હાલે. બરોબર. પછી શાંત છે ભાવની બધી વાતે. કોઈ બી નાનો છોકરો જઈને દુવા બે તો ના નહીં. બરોબર. ને કોઈ
ગાભણમાં પ્રોબ્લેમ નહીં. એટલે ઓવરઓલ તમને પસંદ છે? હા, પસંદ આપવાનું. હલવાઈ તો નથી ગયા ને? ના, બિલકુલ નહીં. કારણ કે લાવ તો લાવી કીધી ના, પછી ના. પસ્તાવો એવું તો નથી ને? બિલકુલ નહીં. અચ્છા, હા, ખુશ બધી રીતે છે. સંતોષ છો? બધી વાતે સંતોષ. ઠીક છે, તો આપણે ભેંસો જોઈએ હવે. આવો જોઈએ બેસ્ટ. જુઓ મિત્રો, આ બધી ભેંસો જે ટોટલ મુરા નસલ અત્યારે પર્ટિક્યુલર અત્યારે કેટલું દૂધ ઉપર છે? 11 અત્યારે 11 ભેંસો. અને વિયાણ કેવડા હશે? વિયાણ છે 20 ભેંસો વિયાણી. અત્યારે જે 11 ભેંસો જે દૂધ ઉપર છે હા, એ પશુઓના વિયાણ કેવડા મોટા હશે? વિયાણ બીજું ત્રીજું વેતર. બીજું ત્રીજું વેતર. ગાભણ કેટલા મહિના છે? એમ કે વિયાણ જે આપણે વિયાણ કહેવાય ને? હા, ગાભણ છે 7 મહિના 8 મહિના. આ બધી જે 11 ભેંસો છે બધી મોસ્ટ બધી ગાભણ જ છે. હા, એ બધી ગાભણ. ગાભણ સમય હશે 7 થી 8 મહિના જેવા. હા. કોઈ તાજી વિયાણ ઉપર ખરી? તાજી હાલમાં 2 વિયાણી. 2 વિયાણી. હા. અચ્છા. બીજી અને અત્યારે દૈનિક દૂધ કેટલું થાય છે? હાલમાં દૈનિક દૂધ થાય 45 લીટર 50 લીટર જેવું. ટકનું? હા. એટલે દિવસનું 91 લીટર જેવું. હા. અચ્છા. અત્યારે મોસ્ટ બધી ગાભણ જ છે. ગાભણ જ છે. અચ્છા. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ બધી મુરા નસલ છે. એક આપણે સ્થાનીય છે, હારીએ હા. આ સ્થાનીય છે. હવે આ જે પશુ છે મિત્રો, એ ઓવરઓલ એમની તમે હાઈટ જોઈ શકો છો, એનો વજન, એની લંબાઈ અને બોડી લેન્થ બધી રીતે થોડુંક મજબૂત આવે. આપણી પાસે જમીન કેટલી છે? જમીન છે મારા જોડે 13-14 વીઘા જેવી. 13-14 વીઘા. અચ્છા. ને જે આ જે પશુ છે તમારી પાસે હાલમાં નાના મોટા થઈને 40 થી 50 પશુ છે. હા. અને કામ કરવા વાળા તમે ઘરના કે બહારના કોઈ મોડા રાખેલા? ટોટલ બધા ઘરના છો? 4 જણ કરી નાખ. 4 જણ જ છો? આ બધા 4 જણ થકી જ તમે હેન્ડલિંગ કરો છો? હા. તમે કેટલા ભાઈઓ છો? અમે 2 ભાઈ. 2 ભાઈ. એ પણ પશુપાલનમાં તમે? હા. તમારું જે મેન ફોકસ જે ઇન્કમ કહેવાય ને, હા. કોઈ બી ઘરની જે આવક હોય એ આવક તમારી ખેતીવાડી કે પશુપાલન? બસ ખેતીવાડી ને પશુપાલન બંને. આ બંને. ખેતીવાડીમાં શું શું વાવો છો આપણે અહીંયા? ખેતીવાડીમાં હાલમાં ઉનાળામાં બાજરી હતી, ચોમાસે મગફળી હોય. અને ઘાસચારામાં શું હોય છે? ઘાસચારામાં શિયાળામાં લીલી મકાઈ હોય. હાલમાં ઘાસે કરેલો નેપિયર ઘાસ. અચ્છા. ને બીજું તો બધું હુકો ચારો હરિયાણાથી લાવે. હુકો ચારામાં શું આપો છો? ઘઉં હુકેલ. આપણે ઘઉંનું જે હુચલ કઈ હુચલું? હા. અચ્છા. ચારો આપવાનો સમય શું છે? સમય સવારમાં 8 વાગે અને સાંજે 4 વાગે. સાંજે 4 વાગે 2 ટાઈમ આપવાનો? 2 ટાઈમ. અચ્છા. અને પશુ 24 કલાક અહીંયા બધે જ રાખો છો કે? ના, અહીંયા બધેલા જ. ના એ વાડામાં ખુલ્લા. અચ્છા. બીજા અહીંયા બધા બધેલા. અચ્છા. હવે આટલા બધા જે પશુ છે એની અંદર સમજી લો કે કોઈ બી પશુ ગરમીમાં આવે તો તમે બીજદાન ઉપયોગ કરો છો? બીજદાન નો ઉપયોગ કરો અને પાડો બી રાખો. પાડો પણ આપણે રાખો છો? બીજદાન કયું વાપરો છો તમે? બીજદાન હવે કોના ભાઈ હે મુરાનું જ યુઝ કરે. મુરાનું? એ પણ મુરાનું તો આવે છે? મુરાનું. અચ્છા. આપણે ફેટની દ્રષ્ટિએ ફેટ કેવા હોય છે આના? ફેટ 7-7.5 રેગ્યુલર. કોઈ બી પશુ તાજું વીએ એ ટાઈમે ફેટ કેટલા હોય છે? દૂધ સમથિંગ બધું ભેળું જ ભરાવો અમે. અચ્છા. હા. એટલે સરેરાશ 7-8 ફેટ આવે. આપણે જે પશુ મોસ્ટ બધા જે તાજે વિયાણ હોય હા, એ ટાઈમે કેટલા ફેટ આવે છે એ દૂધમાં? ટાઈમે 7.5 જ. 7-7.5 ફેટ આવે છે. તો સારું કહેવાય. તો ફેટની દ્રષ્ટિએ બહુ સારું કહેવાય. ઓવરઓલ સમજી લો કે મિત્રો આ છે આપણી સ્થાનીય બ્રીડ. આને તમે એનું જે પૂંછ છે એ મુજબ એ બનીના કેરેક્ટર કહેવાય. મોઢું એનું મહેસાણીમાં આવે. એનો વજન તમે જોઈ શકો છો. તમે પાસે ઉભા રહો. હવે આ છે મહેસાણી. હા. એનો તમે વજન જોઈ લો. ભાઈ ઉભા રાખ્યા છે એ મુજબ એનો તમે હાઈટ અને લંબાઈ લેન્થ જોઈ શકો છો. હવે આ ભેંસમાં ઉભા રહો તમે. હવે આ છે મુરા. હવે સમજી લો કે જે મહેસાણી છે એના કરતાં મુરા 200-300 કિલો વજન એનો વધુ છે. ફેટ પણ સમજી લો કે પર્ટિક્યુલર જે પશુમાં ફેટ મીન્સ ચરબી એનો વજન વધુ હોય, એની અંદર ઉર્જા પણ વધુ હોય છે. અને એવા પશુમાં ફેટ પણ બહુ સારા એવા આવતા હોય છે. આપણા વાતાવરણમાં બધી રીતે સર્વાઈ કરે છે? બધી વાતે કમ્પ્લીટ. હા. કેટલા સમય સુધી દૂધ આપે છે? દૂધ આપે 7-8 મહિના રેગ્યુલર. અત્યારે મોસ્ટ બધે 7 થી 8 મહિનાનું વિયાણ છે. હા. અત્યારે એવરેજ જે કહેવાય ને દૈનિક દૂધ આપવાની શું ક્ષમતા છે એક ભેંસમાં? એક ભેંસમાં ઘણો 12 લીટર થી કરીને 18 લીટર સુધી. અત્યારે બાખણી વાત છે. બાકડીમાં હાલમાં 4 લીટર જેવું હોય. 4 લીટર. હા, એટલે 8 લીટર જેવું. 8 લીટર જેવું. અચ્છા. તો દૂધની દ્રષ્ટિએ તો આપણી જે આપણે સ્થાનીય બ્રીડ છે હા, એ મુજબ જ છે. હા, દૂધમાં એ મુજબ. આપણી જે મહેસાણી હા અને મુરા, સોરી મહેસાણી અને બંને એ સેમ જ છે. સેમ જ. આપણે જ્યારે જે ભેંસો લાવી હતી જે ટાઈમે એ ટાઈમે કયા વેતરની ભેંસો આપણે લાવી હતી? કયા વેતરમાં હતી? પહેલું બીજું. અને એ ટાઈમે એવરેજ આપણે શું ભાવ પડી હતી? એ ટાઈમે એવરેજ 1.5 લાખ થી કરીને 1.5 લાખ સુધી. 1.5 લાખ થી 1.5 લાખ સુધી.
અચ્છા એ ટાઈમે આપણે બધી ભેંસ વિયાણ ઉપર જ હતી. હા અત્યારે શું ભાવ છે ભેંસોમાં? અત્યારે ભાવ એમ કે વધુ છે કે હાલમાં ઓછા છે? ત્યાં તો વધારે. હવે અચ્છા. અહીંયા એવું હોય કે આપણે જેવો અમે ગ્રાહક ઉપર જતો હોય. અચ્છા. હવે જુઓ મિત્રો, ચલો આપણે થોડુંક વાડામાં જોઈએ. બુલ ત્યાં જ છે ને? હા હવે આ એમને સમજી લો કે અમુક ડ્રાય છે, અમુક બાકડ છે, અને અહીંયા સમજી લો કે હવે પર્ટિક્યુલર બુલનો પણ ઉપયોગ કરે છે. પ્લસ ઘણા બધા એવા પશુ ગરમીમાં હોય તો બિદ્દાનો પણ ઉપયોગ કરે છે. આ એમનું સંવર્ધન છે. આ બધું એમનું સંવર્ધન છે. કેટલા પશુ તૈયાર થાય છે 12 મહિનાની અંદર? 12 મહિનાની અંદર ઘણા 15 જેવા થઈ જાય. કેટલા 12 મહિનાની અંદર હરેક વર્ષે કેટલા વેચતા હશો તમે? આ સાલ 15 વેચી અમે. આ સાલ 15? હા કેટલા હજારની, કેટલા લાખની વેચીએ છીએ? વેચી લાખ થી કરીને 1.5 લાખ, 1,35,000 સુધી. લાખથી 1.25 લાખ. વેચવામાં ભાવ કેવા હરિયાણા જેવા મળે કે નથી મળતા? જે સમજી લો કે કોઈ બી પર્ટિક્યુલર કોઈ બી વિસ્તારની એક બ્રીડ આવે, આપણા વિસ્તારની બંને બ્રીડ જે આપણે એવરેજ ભેંસ લેવા જઈએ તો એની કિંમત 1.5 લાખ ઉપર હોય. હા અને આ મુરા નસલ છે, મુરા હરિયાણામાં પ્રખ્યાત હોય. હા. એના જે કેરેક્ટર છે અને એનો જે શોખ હોય એ હરિયાણાના લોકોમાં હોય. એ મુજબ અહીંયા ભાવ મળે કે નથી મળતા? એ મુજબ એવું હોય કે કોઈ બહારનો વેપારી હોય તો મળે, બાકી એના ગામડામાં શું હોય એટલો પૈસા કોઈ ખર્ચવાનું નથી કરતો. બરોબર. આટલી તો કે મોંઘી પડે મારે. હા અચ્છા. કોઈ આ તો શોખીન હોય ને આવે તો અલગ વસ્તુ, બાકી એના તો શું ગ્રાહક બધા રનિંગ હોય. એમને 70-75 માં જોઈતી હોય ને આપણો ગણતરી હોય 1.5 લાખની 2 લાખની. અચ્છા. 15 ભેંસોમાં આપણે શું ઇન્કમ કરી હતી? 15 ભેંસો મેં કુલ લાખથી કરીને 1.35 સુધીની વેચી હતી. એટલે ટોટલ 15 ભેંસોની શું ઇન્કમ થઈ છે? ટોટલ 15 ભેંસોની ઇન્કમ થઈ છે 18 લાખ આજુબાજુ થયા છે. 18 લાખ આસપાસ. અચ્છા. અચ્છા. હવે અહીંયા જુઓ મિત્રો, એ એમનો પર્ટિક્યુલર એક બાંધેલો ફાર્મ છે, એની અંદર ભેંસો ઊભી છે. અને આ ફાર્મ છે એમને ખુલ્લો વાળો મૂકેલો. આ બધા કયા પશુ છે? આ બધા એમના બચ્ચા. આ બધા બચ્ચા છે? હા. અચ્છા. તો અત્યારે આપણી પાસે જે મોટી ભેંસો છે એમાં હર વર્ષે પાડીઓ આવતી હોય અને વર્ષો વર્ષે મોટી થતી હોય મોટી અને તૈયાર થતી હોય મુજબ તમે સેલ પણ કરતા. હા, મોટી ભેંસો વેચી મારે પાડીઓ તૈયાર કરો. અચ્છા. આપણે એક નાની તલાવડી પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરી છે, જે પશુ ગરમીના મોસમમાં આરામથી નાહી શકે. સરસ. જો મિત્રો, અને હવે આ અહીંયા એમણે ખુલ્લા રાખી છે, ખુલ્લા પશુ રાખ્યા છે. હવે મેન સમજી લો કે કોઈ બી પશુપાલન કરતા હોય તો ઘણા બધા એવા પશુપાલક મિત્રો દૂધ થકી ઇન્કમ કરતા હોય. ઘણા બધા એવા પશુપાલક મિત્રો દૂધ પણ વેચતા હોય છે. પ્લસ અમુક પશુ તૈયાર કરે, તૈયાર કરીને સેલ કરીને પણ અમુક સારી એવી ઇન્કમ મળી જાય. હવે જે તમે કીધું કે તમારી પાસે પશુ વધારે છે, તમે દૂધથી 22 લાખનું ઇન્કમ કર્યું, પણ વેચીને પણ તમે 18 લાખની કરી. એટલે ઓવરઓલ તમારું સમજી લો કે 35-40 લાખનું ટર્નઓવર થયું. આ બુલ આ કેવી રીતે લાવેલો તમે? ભેંસ ભેગો લાવેલો? હા, ભેંસો ભેગો ત્યાંથી અલગ બુલ લીધો તો ભેંસ ભેળો નતો કોઈ. અચ્છા. હા, આ ભેંસો માટે લાવ્યો તો સ્પેશિયલ. કેટલો ટાઈમ થયો લાવ્યો મેં 23 માં. 2023 માં. અચ્છા. તો આની બેટી હજી કોઈ ગરમીમાં નહીં આવ્યું? નહીં, આ ટાઈમે નાનું બચ્યું હતું. એ આની હતી મોટી પાડીઓ, પણ એ પછી આ વચ્ચે બીમારી આવી ને એમાં 2-4 પાડીઓ એની મરી ગઈ. અચ્છા. નકા તૈયાર થઈ ગઈ હોત. આ બુલ એની માં દૂધમાં કેવી છે? એની માં દૂધમાં હતી 24 લીટર દાડાનો. 24 લીટર દાડાનો ગેરંટી. એટલે તમે નાનો બુલ લાવ્યો તો એ ટાઈમે? હા, નાનો બચ્ચું લાવ્યો હતો. અચ્છા. કેટલામાં પડ્યો હતો એ ટાઈમે? એ ટાઈમે 51,000 માં. 51,000 અચ્છા. અને પર્ટિક્યુલર અત્યારે આ બુલ વેચવા જતો શું ભાવ હોય હરિયાણામાં? હરિયાણામાં તો કોઈ એની કિંમત હોતી જ નથી કે કેટલા હોય. તો અંદાજ તમે જે સમજી લો કે પશુ ખરીદી કરવા જો તમને આઈડિયા આવે એમ કે આ ટાઈમનો બુલ સમજી લો કે 23-24 લીટર દૂધ હોય, ડિકોડ વાળો હોય, અને બધી રીતે સમજી લો કે ઘણા બધા એવા અત્યારે શું અત્યારે હરિયાણામાં શિવમનના તે બધું વધારે હરિયાણામાં માર્કેટિંગ છે. હા, એટલે હરિયાણામાં તો કોઈ હરિયાણામાં તો કિંમત તો એવું હોય કે હરિયાણામાં કોઈ જો લેવા જાય તો 15 લાખ સુધી ન મળે. બરોબર. અને હું તો આપણે રનિંગમાં આવે કોઈ બી તો કે 2 લાખ માં આલવો હોય, એટલો આપણે 2 લાખ માં આલવાનો નથી. રાઈટ વાત છે. હા. જો મિત્રો, પ્રોપર મુરા એની હાઈટ, લંબાઈ, લેન્થ અને એના કેરેક્ટર પણ બહુ સારા એવા છે મિત્રો. એની ચોબડી છે ને એ પણ એકદમ પતળી છે, અને એની જે પૂંછડું છે ને એ પણ રબડ જેવું છે, અને ટેસ્ટિકલ, એની પાસનું સ્ટ્રક્ચર અને જે બંનેનું જે રૂપ હોય છે પર્ટિક્યુલર હરિયાણા નસલમાં એ ટાઈપનું રૂપ ન હોય. કારણ કે જે આપણે જે મહેસાણી જુઓ કે મુરા જુઓ, સ્વભાવમાં કેવો છે? એકદમ શાંત છે. એકદમ શાંત. હા, શાંત છે ભાઈ એકદમ.
જો મિત્રો બિલકુલ સ્વભાવ એકદમ શાંત છે બિલકુલ તોફાન બીજા કશું નહીં. અને એમને પર્ટિક્યુલર નાની પાડીઓ માટે તળાવની વ્યવસ્થા કરી છે. હવે સમજી લો કે પશુઓને પાણી કેટલું પસંદ હોય છે અને આ ગરમીના મોસમ સમજી લો કે 40-45 ડિગ્રી ગરમી હોય ને એને સમજી લો કે એ ટાઈમે તમે આ પાણીની વ્યવસ્થા કરો પશુઓ માટે તો એમનો જે હીટ સ્ટ્રેસ કહેવાય ને માનસિક તણાવ હીટ સ્ટ્રેસ આ તે બધું મેનેજ રહે, પશુ એકદમ ઠંડુ રહે. હા જો શાંત કેટલો છે એ લાઈવ એક્ઝામ્પલ છે. સુપર સાહેબ, તમારી ઉંમર મુજબ તમે કામ સારું કરો છો, તમારું ટર્નઓવર પણ બહુ સારું છે. એમાં એવું હોય કે હવે જમીન ઓછી છે બરોબર, એક ખેતીવાડી પર કામ ચાલતું નથી, ખર્ચા થઈ ગયા બધા મોટા રાઈટ વાત છે. એટલે હવે બેઠા કરતો બજાર ભલે રાઈટ વાત છે. અત્યારે સમજી લો કે હવે કોઈ એવા ધંધા એટલા બધા સક્ષમ નથી, કારણ કે અત્યારે હવે બધું ઓનલાઈન આ તે બધી વ્યવસ્થા થઈ ગઈ ને પ્લસ હવે આર્થિક રીતે સમજી લો અત્યારે થોડીક મહામંદી ખરી અને દૂધ એક એવો બિઝનેસ છે જે 15 દિવસની અંદર પશુપાલકના ખિસ્સામાં અથવા બેંકમાં પેમેન્ટ આવી જાય તો સારું કાર્ય છે. એમ શું આગળનું શું ફોકસ છે તમારું? ચલો આપણે વાડામાં જઈએ. આગળનું શું ફોકસ છે આપનું? બસ હવે આનું આ રનિંગ હડાડવાનો વિચાર છે. હા હવે સમજી લો કે આ જે બુલ ઓનો વાળો જ્યારે તૈયાર થઈ જશે, જે આ બુલ છે એની પાડીઓ મોટી થશે અને એની પાડીઓ સમજી લો હિટમાં આવશે તો એની બ્રીડિંગ ન થાય એના માટે તમારે બુલ સેલ પણ કરવો પડશે. અને આ સમજી લો કે હવે આ ટાઈમનો બુલ અહીંયા કિંમત મળવી મુશ્કેલ છે. અહીંયા મુશ્કેલ છે, કિંમત ના મળે, કિંમત નથી મળે. ગમે એવો એનું કેરેક્ટર બહુ મજબૂત હોય. બાકી 1 નંબર હાલમાં હરિયાણામાં હોય કે નહીં તો આના પૈસા મોટે મોગે આવે. અચ્છા, હા બધી વાત એમ પાડો રેડે. હવે આપણે હોય કોઈ બી કોઈ એટલે મોને નહીં, બાકી ત્યાંથી એની માં કમ્પ્લીટ જોડે હતી. મેં આ પાડું લાવ્યું ટાઈમે એની માને દાડાનું 24 લીટર દૂધ હતું. અચ્છા, 24 લીટર તમે જોયેલું? હા મેં જોયેલું. જો મિત્રો સમજી લો, હવે જે સમજી લો કે આપણે એટલા માટે કહેવાય કે તમારી સ્થાનિય બ્રીડ હોય એના ઉપર તમે કામ કરો. સમજી લો કે હવે જેનો જે શોખ, ભાઈનો મુરા ઉપર શોખ છે, પણ જે સ્થાનિય નસલની જે સાચી કિંમત તો જે પશુ જે જગ્યાનું પશુ છે એ જગ્યા ઉપર જ આવે. હવે આનો આ બુલ સમજી લો કે હરિયાણા વિસ્તારમાં ઊભો હોય તો એ 4-5 ભેંસો વેચે એવી કિંમત આની મળે. અને આ બાજુ તમે જોઈ શકો છો આખો ફાર્મ છે મુરા નસલથી ભરેલો છે અને નાની પાડીઓ પણ છે. અમુક આ જે નાની પાડીઓ તમે કેમ ઊભી રાખી છે એમાં નથી મૂકી? એ હાલમાં જે એની માં દુઆ લે એમાં. અચ્છા, એની માં દુઆ આપે? એની માં દુઆ આપે એટલે વાડામાંથી વારે ઘડીએ લાવીને અહીંયા. અચ્છા, અને જે તમે જે ચારો આપો છો કયા સમય આપો છો? સવારમાં ચારો સવારમાં આપો 8 વાગે. સવારમાં 8 વાગે. એમાં સવારમાં શું આપો તમે? ઘઉંનું હુકેલ. ઘઉંનું હુચેલ સવારમાં. પછી લીલો ચારો? લીલા ચારામાં શું આપો તમે? લીલા ચારામાં હાલમાં ઘાસ છે એ સવારમાં થોડું મિક્સમાં હાલો, અને બીજું તો લીલો ચારો તો શિયાળામાં કરો, બાકી નહીં. અચ્છા, 2 ટાઈમ હુકું. 2 ટાઈમ જ આપો છો? અચ્છા, તો સૂકું અત્યારે ઓછું છે? સૂકું હાલમાં હરિયાણાથી લાવેલ છે. લીલું ઓછું છે હાલમાં? લીલું હાલમાં ઓછું. લીલું એમાં એવું રજકા બાજરી કરતા નથી. અચ્છા, જાતે વાટવી પડે એમાં કોમ વધારે પડે. પછી અને આપણે જે ફીડ આવે છે ખોણ દોણ એમાં શું આપો? એ બનાસનું સાગર ખોણ આવે. બનાસ. હા, અને મકાઈ પાપડી. અને બે જ વસ્તુ આપો? અને ગવાર ચૂરી 3. ગવાર ચોરી. મકાઈ પાપડી કઈ આપો છો? ભેડો આવે? મકાઈ પાપડી વિરલ નહીં આવે. અચ્છા, હા. અચ્છા, કેટલું આપતો છો? કોઈ બી સમજી લો કે એક પશુ દિવસનું 20 લીટર દૂધ આપતું હોય તો કેટલું એવરેજ કેટલું આપવાનું હોય છે? બધું ખોણમાં એવું કે દૂધ પ્રમાણે કોઈ હાલમાં ખોણ 8-10 કિલો આવે બરોબર, 5 કિલો આવે, 15 કિલો આવે, જેવું પછી દૂધ પ્રમાણે ખોણ આપવાનું. ઓકે, હા. લો સાહેબ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને પશુપાલન થકી ખૂબ તમારું મોટું નામ થાય. તમારી ઉંમર છે એ મુજબ તમારું કામ પણ બહુ મોટું છે અને ઘણા બધા એવા પશુપાલક મિત્રો સમજી લો કે પશુપાલનની શરૂઆત કરે તો પહેલો અનુભવ અને શરૂઆત સમજી લો કે ભાઈ એ શરૂઆતમાં 2 ભેંસો લાવી, પછી એના પછી તમે 10 લાવી, પછી બધું મેનેજ થઈ ગયું, પછી તમે એક્સ્ટ્રા 17, એટલે ઓવરઓલ તમે 30 પશુ જેવા લાવ્યા. હવે તમે ડાયરેક્ટ એડ કરશો તો તમે હડબડીમાં આવશો અને બધું મેનેજ નહીં કરી શકો. એટલે શરૂઆતમાં 2 લાવો, 5 લાવો. એટલે અમે સ્ટાર્ટિંગમાં પહેલો કીધું આપણે કેવું રહે એના માટે 2 જ લાવ્યા હતા. પછી આપણને એમાં એવું લાગ્યું એટલે પછી વધારે આગળ પછી અનુકૂળ લાગ્યું એટલે પછી તમે એક્સ્ટ્રા એડ કર્યું. બસ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા.